i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાના બામણગામ ગંભીરા મહીસાગર નદી પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે। આણંદ ખાણ ખનિજ વિભાગ દ્વારા માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે રેતી ખનન માફિયાઓ હવે બેફામ બન્યા છે। ખનન માફિયાઓ સ્થાનિકોના જણાવ્યા મુજબ મહીસાગર નદી પટમાંથી દિવસ રાત ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે અને ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બેધડક રીતે માર્ગો પર દોડતા જોવા મળી રહ્યા છે। વારંવાર રજૂઆત છતાં આણંદ ખાણ ખનિજ વિભાગ દ્વારા માત્ર નામ પૂરતા દરોડા પાડી અને કાર્યવાહીનો દેખાવ કરવામાં આવે છે। જે દરોડા પાડવામાં આવતા પહેલા ખાણ ખનિજ માફિયાઓને જાણ કરી સમગ્ર સામાન હટાવી લેવડાવવામાં આવી રહ્યા છે, જે એક મોટો તપાસનો વિષય બન્યો છે। પરંતુ હકીકતમાં ગેરકાયદેસર ખનન પર કોઈ અસર જોવા મળતી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે તંત્રની રહેમ નજર વગર આટલા મોટા પાયે ગેરકાયદેસર ખનન શક્ય જ નથી। ઓવરલોડ ડમ્પરોના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બન્યા છે, ધૂળની સમસ્યા વધી રહી છે, તેમજ અકસ્માતનો ખતરો પણ સતત મંડરાઈ રહ્યો છે। સાથે સાથે નદીના કુદરતી અસ્તિત્વ અને પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિક લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આ રેતી માફિયાઓને કોનો આશીર્વાદ છે? સરકારની ખુલ્લી ચેતવણી સમાન રીતે ચાલી રહેલા ગેરકાયદેસર ધંધા સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।